3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રામબન, બંદીપોરા, સુંબલ સહિતના મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ પર યાત્રાળુઓ માટે રહેવા, ભોજન, તબીબી સારવાર, પાણી અને વીજળી જેવી સુવિધાઓની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે। નેશનલ હાઈવે 44 પર વાહન વ્યવહાર, પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું। યાત્રાળુઓને ટેલિકોમ સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે નેટવર્ક કવરેજ વધારવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે। સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કેમ્પો અને યાત્રા માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા તેમજ આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની તૈનાતી વધારવામાં આવી। આ વર્ષે યાત્રાની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલવાની છે। साल का जो है वो देखा है, जिसमें हाईवे को भी देखा गया, जिसमें कुछ एक वायडक्ट और टनल तैयार और वो दिया जाएगा। जहाँ जहाँ कैंप बन रहे हैं उसकी तैयारी क्या है, यात्रियों की सुविधा के लिए पूर्ण तरीके से देखी गई है। यात्रा को पूर्ण तरीके से